પુષ્ટિ માર્ગ પ્રેમનો માર્ગ છે. પ્રભુના નામનું સ્મરણ એ મોટી સંપત્તિ, વિસ્મરણ મોટી વિપત્તિ. કથાકાર શ્રી નયનભાઈ શાસ્ત્રીજી. શહેરના પૂર્વ વિસ્તારના વાગોડિયા રોડ, સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે મનોરથી ભગવતીબેન કે પુરોહિત સૌજન્યથી ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી પરમધક આધ્યાત્મિક સંકુલ ચાંદોદના નયનભાઈ શાસ્ત્રીજીએ કથાનું રસપાન કરાવતા ભાગવત પ્રિય શ્રોતાઓને જણાવ્યું હતું કે ગાયન, વાદન, નૃત્ય એ સંગીતની ભેટ. પ્રભુ એમાં નિપુણ. શ્રવણ સ્મરણ અને કીર્તનથી ભાવ પ્રગટ થાય. પ્રભુના નામનું સંકીર્તનથી ભાવ પ્રગટ થાય. જીવનના તમામ પ્રશ્નોનું સમાધાન શ્રીમદ ભાગવત છે. ભગવદીયોની કથા એ પણ શ્રીમદ ભાગવત છે. રૂપ, નામ, ધામ, લીલા એ માધુર્ય. વિરોધ હંમેશા અવરોધ ઊભો કરે. અહંકાર અને મમતાને છોડો. અહંકાર હોય ત્યાં પ્રભુ પ્રગટ થતા નથી. કથામાં સંગીત કલાકાર વૃંદ દ્વારા સંગીતના સથવારે આજે યમુનાજી પધાર્યા મારે આંગણે. આજ આનંદની લહેર એ વૃંદાવન ધામ. કથા મંડપમાં મહિલાઓ ગરબે ઘૂમી નાચી ઝૂમી ઉઠીને વ્રજભૂમિમાં ફેરવાયું હતું. આ પ્રસંગે કોર્પોરેટર આશીષભાઈ જોશી, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોનના મંત્રી રાજેન્દ્ર જે શાહ, જબુગામવાળા ખાસ ઉપસ્થિત રહીને આરતી ઉતારી હતી. તારીખ 9મી રોજ આવતીકાલે કથા મંડપમાં નંદ મહોત્સવ ઉજવાશે. ભાગવત પ્રિયજનો કથા મંડપમાં છલોછલ કથાનું શ્રવણ કરીને અમૃત જ્ઞાન લઈને ભાવ વિભોર બની રહ્યા છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ વાગોડિયા રોડ ખાતે શ્રીમદ ભાગવત કથાનું શ્રી ભગવતીબેન કે પુરોહિત અને સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ દ્વારા ખૂબ સુંદર આયોજન થયું છે, જેના અંતર્ગત 9 ડિસેમ્બર 2025ના રોજ નંદ મહોત્સવ સાથે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. 10 તારીખે ગિરિરાજ લીલા, અન્નકૂટ મહોત્સવ અને એવી જ રીતે 12 તારીખે સુદામા ચરિત્રનું મનોરથ પણ ઉજવાશે. તો આ સમગ્ર આયોજનની અંદર બહોળી સંખ્યાની અંદર વૈષ્ણવ ઉપસ્થિત થઈ અને માગશર મહિનામાં જ્યારે કથાનો વિશેષ મહિમા છે ત્યારે પ્રભુની આ ગુણગાન ગાથા સાંભળી રહ્યા છે. ભક્તિથી અને ખૂબ જ શ્રદ્ધાથી બધા જ મનોરથો અને ઉત્સવની અંદર સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિને સહર્ષ આમંત્રણ છે. શ્રી ભાગવત ભગવાન કી જય હો.